સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો તેજસજી, આજે તમારી સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ આઈડિયાઝ ક્યાં રહેશે? તો આજની મારી પહેલી ટ્રેડિંગ આઈડિયા છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. સ્ટોકમાં એક સારું કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ આવ્યું છે. છેલ્લા 2 દિવસથી સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજ બી સસ્ટેન કરી રહ્યું છે. પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચર છે, હાયર હાઈનું ફોર્મેશન છે ઓન અ ડેલી ચાર્ટ. સો ભારત ઇલેક્ટ્રોનિક્સમાં કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 399નો. પહેલો ટાર્ગેટ રહેશે 425નો અને બીજો ટાર્ગેટ રહેશે 435નો. અને બીજો જે સ્ટોક મને ગમે છે એ છે ડીએલએફ લિમિટેડ. ડીએલએફની વાત કરીએ તો આ સ્ટોકમાં બી એક સારું એવું કન્સોલિડેશન થઈ ગયું છે. રિસન્ટલી સ્ટોકે એક સ્વિંગ હાઈ બનાવ્યો હતો 692નો અને પોસ્ટ દેટ સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યો છે. એક બેઝ બની ચૂક્યો છે 630-35ની આજુબાજુ. તો મને લાગે છે સ્ટોકમાં કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 630નો. પહેલો ટાર્ગેટ રહેશે 690નો અને બીજો ટાર્ગેટ રહેશે 720નો. એટલે જો 2 જગ્યાએ ખરીદદારીની સલાહ છે અહીંયાથી. એક છે બીઈએલ અને બીજો છે ડીએલએફ. બીઈએલની અંદર 399નો સ્ટોપ લોસ, 425-435ના લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક તમારે ધ્યાન રાખવાનું છે. ને બીજું કાઉન્ટર છે ડીએલએફનું કે જ્યાં પણ એક ખરીદદારીની સલાહ 630નો સ્ટોપ લોસ રાખો, ઉપરમાં 690-720 આ 2 લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી આજના દિવસે રાખીશું. પરંતુ આગળ